નમસ્કાર, હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ. પાલનપુરમાં ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા મહિલા મોરચાના આગેવાન આશાબેન રાવલ અસંખ્ય મહિલાઓ, કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો સાથે કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો. તેમનું કહેવાનું હતું કે અત્યારે પાલનપુર શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સની પડીકી અને દારૂનું વેચાણ થાય છે. પોલીસ નિષ્ક્રિય છે, વહીવટીતંત્ર નિષ્ક્રિય છે, સરકાર નિષ્ક્રિય છે. આવા અનેક આક્ષેપો મહિલાઓએ આજે કર્યા હતા. જ્યારે એક મહિલાએ તો ક્યાં વેચાય છે, શું કરે છે, તમામે તમામ દસ્તાવેજી પુરાવા જાણે લઈને આવ્યા હોય એ રીતે એમણે મીડિયા સમક્ષ સ્થળના નામ અને તમામ વસ્તુઓ એમને બતાવવામાં આવી હતી. અને એ જ પરિસ્થિતિને લઈને આજે આવેદનપત્ર આપ્યું છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, સિતાબ કાદરી, પાલનપુર. રજૂ કરવા આવ્યા છીએ કે દારૂ, ડ્રગ્સ અને બધું બંધ કરાવે. અને અમે જાણતા મુજબ અમને કહીએ છીએ કે જૂના બસ સ્ટેન્ડના માં જે ખંડેર પડ્યું છે ત્યાં નાના નાના બાળકોને 50-50 રૂપિયા પૂડિયામાં ડ્રગ્સ આપે છે. અને પછી બીજું એનાથી કે આપણે જે પાંસિયા ટેકરા છે ત્યાં જે પહેલાં ત્યાં ફાંસી હાલતા ત્યાં એ ખંડેર પડ્યો છે, ત્યાં બી ભાઈ છોકરાઓને ડ્રગ્સ વેચે છે. અને ત્યાં બી એક ભાઈ આવે છે, પણ એ કયા સમય આવે એ ખબર નથી. પણ આ જે જૂના બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી 1 થી 3 ના ગાળામાં ડ્રગ્સ નાના નાના બાળકોને આપે છે 50-50 રૂપિયામાં પૂરી. છોકરાઓ 10 રૂપિયા ઉઘરાઈ અને પૂરી લેવા જાય છે. એમાંથી જો મારો બી બાબો હતો, હું બહુ છોકરાઓ બી લાવી પકડી એના મા બાપને પણ કીધું, પણ સરકાર કોઈ ઓપ્શન ઉઠાવતી નથી. જો આ બંધ નહીં થાય તમે મહિલાઓ મોટી સંખ્યામાં આવશો. શું નામ આપનું? દીપિકાબેન. આજે આખા દેશની અંદર, ગુજરાતમાં જે યુવા ધન ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આના માટે એક ઝુંબેશ ઉઠાવવામાં આવી છે. અને એ છેલ્લા 1 મહિનાથી આ ઝુંબેશ ચાલી રહી છે. અને એમ છતાં પણ પાલનપુરની અંદર, મારા વિસ્તારોની અંદર, પાલનપુરમાં અલગ અલગ વિસ્તારોની મેં મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું કે હજુ પણ એ જ સ્થિતિમાં દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે. મેડિકલ સ્ટોરની અંદર, સ્કૂલોની બહારની અંદર નાના નાના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. દારૂના અડ્ડા, દારૂની જે જગ્યાઓ બંધ થઈ ગઈ ત્યારે 2 વ્હીલરો ઉપર ફરી અને દારૂની પોટલીઓ અપાઈ રહી છે. ને જેના કારણે મારી મહિલાઓ, મારી બહેન, મારી માતાઓ જે દુઃખી થઈ રહી છે. ને ઘરમાં જ્યારે ડ્રગ્સનો નશો કરીને આવે, દારૂનો નશો કરીને આવે, ત્યારે એને ઘરમાં પૈસા આપવાની જગ્યાએ જે પૈસા હોય છે પણ એ છીનવીને બી નશો કરવા જાય છે. જેના કારણે પાલનપુર શહેરની અંદર ડ્રગ્સ અને દારૂની બધી હજી પણ વધી રહી છે. ત્યારે અત્યારે અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ અંગે વારંવાર ઝુંબેશ કર્યા છતાં બી હજુ પણ પાલનપુર શહેરની અંદર ડ્રગ્સના રવાડે જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, એના માટે આપણે શું કાર્યવાહી કરી? કેમ હજુ સુધી આ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે? કેમ હજી મંદિરોની અંદર દારૂ વેચાઈ રહ્યો છે? આ અંગે આપણે શું શાંત બેઠા છો? કેમ આંખ બંધ કરી દીધી છે? તમારા આ દારૂના અડ્ડાઓના કારણે અને ડ્રગ્સના કારણે જો સરકાર આની હપ્તાઓથી ચાલતી હોય તો આપ શરમ કરવી જોઈએ અને તાત્કાલિક આ અંગે કાર્યવાહી કરો. આ પાલનપુરનું મારું યુવાધનને બચાવવા માટે, મારી મહિલાઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે. મારા મહિલાઓ દારૂ ડ્રગ્સના કારણે જે વિધવાઓ થઈ રહી છે એના માટે થઈ અને આજે સરકારશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જો ટૂંક સમયની અંદર આ અંગે સરકાર દ્વારા, કલેક્ટર સાહેબશ્રી દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો અમારે ન છૂટકે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે જનતા રેડ પાડવાની ફરજ પડશે. અને એ અંગે કંઈ પણ અમારા પરિવારોને, અમારી મહિલાઓને કંઈ બી નુકસાન થશે એની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. જિલ્લા મહિલા સમિતિના અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પાલનપુરમાં જે દારૂ, ગાંજો, ડ્રગ્સના વેપારીઓ આખું એમ કહેવાય કે એસોસિએશન બની ગયું છે પાલનપુરમાં. અને ખુલ્લેઆમ માનસરોવર રોડ ઉપર ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. સિટીના દરેક એરિયામાં નાના જે ધોરણ 11 થી 12ના બાળકો છે
એમને પ્રોપર સુવિધા મળી રહી છે. ચરસ, ગાંજો અને અલગ અલગ પ્રકારના અફીણો મળી રહ્યા છે. પાલનપુરમાં મને એવું લાગે છે કે પોલીસને કાં તો ખબર નથી, કાં તો પછી ક્યાંક પોલીસ પોતે વેપારીઓને પ્રોત્સાહન આપી રહી એવું લાગી રહ્યું છે. કારણ કે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ક્યાંક પોલીસ કર્મચારીઓના બાળકો પણ એમને ખ્યાલ ન હોય, ક્યાંક એમના બાળકો પણ આ લતે લાગી શકે છે. એટલે આ કોઈ એક વર્ગનો કે કોઈ એક પક્ષનો વિષય નથી, પણ આ એક આપણા જે આવનારી પેઢી છે, આપણા જે નસ્લ છે એ બરબાદ ન થાય એના માટે આ લડત છે. એટલે જિલ્લા કોંગ્રેસ સમિતિ આખા ગુજરાતમાં આ બાબતે જે ડ્રગ્સ દારૂ બાબતે જે વિરોધ થઈ રહ્યો છે એ બાબતે અમારી વિનંતી છે, પાલનપુર શહેરીજનો વતી વિનંતી છે કે પોલીસ આ બાબતે એમની જે આ રોજીરોટી સમજે છે એમાંથી બહાર નીકળે, જે પગાર મળે છે એને સંતોષ માની અને જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ન થાય, આવનારી પેઢી આપણી સારી પેદા થાય એ માટે અમે વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં પાલનપુર દારૂ, ડ્રગ્સ અને ગાંજા મુક્ત થાય એવી અમારી વિનંતી છે. નહીં થાય તો અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી દારૂના અડ્ડા, જે ગાંજા મળે છે, જે પાર્લર ઉપર જે પેપર મળે છે ત્યાં અમે તપાસ કરીશું અને સંયુક્ત રેડ કરીશું.